મારે જવાનું છે વિજય મામાનું જોવાનું. જો મારા આરાધ્યા બેન કેવા તૈયાર થઈ ગયા. સારા બેન તો જો આમ તો જોવાનું ને ચૂંદડી બધું હારે જ છે ને. આપણે ક્યાં જોવા ગયા છીએ એટલે બે જો મારા આરાધ્યા બેન કેવા લાગીશ બધા કરતા બહુ મસ્ત લાગે. જો કામ્યા બેન ને હજી જો તૈયાર થવાનું બાકી છે. મનીષા બેન તૈયાર થઈ ગયા છે. જો અમારા હેમાંશી બેન તૈયાર થાય છે, નેર પોલિશ કરે છે જો, અને તૈયાર થઈ ગયા છે. જો માથું ઓળવું છે મસ્ત ચમરી વાળું. અને આ બાજુ મનીષા બેન આટા મારે છે, વાળ થોડાક હજી સ્ટ્રેટ કરવા છે એમ કહે છે. હું તો કહું છું રેડી જ છે, હવે હાલ છે. હા હાજે હુતા એટલે થોડાક વિખાઈ ગયા. જો સ્ટ્રેટ જ છે તો એ બેન કહે છે સ્ટ્રેટ કરવા છે. જો અમારા કામ્યા બેન આવી ગયા. કામ્યા બેન જો કેવા મસ્ત લાગે છે. બીજા કપડાં લેવા હતા એ બેને છે ને તોડી નાખ્યા, સિલાઈ કાઢી નાખી. એટલે આ પાછા સાંજે ધોઈ અને આના પહેરાવી દીધા. તમને એમ થશે કે કાલના કપડાં છે, પણ એવું નથી. સાંજે ધોયા હતા ને પાછા અત્યારે પહેરાવ્યા છે. કાકા મેં અને જો ભાગ લઈ આવ્યા છે. ભાગ ના પાડવી છે તો એ ખાય છે બેન. ને અમારા હેમાંશ હેલો જય માતાજી બધાની, અને બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. અને આજ જો અમારે જવાનું છે ચુંદડી લઈને, સગાઈ જ છે. આમ જોવો તો જોવાનું અને હાવડો ને ચૂંદડી ને બધું હારે જ છે. સગાઈ નથી રાખી પણ સગાઈ જેવું જ છે. અને અત્યારે જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. જો આપણે તે મસ્ત સાડી પહેરી લીધી છે અને તૈયાર થઈ ગયા છીએ. એના બાજુ જો રાહુલી બેસી જશે તૈયાર થઈને. સગાઈમાં જવાનું તૈયાર થઈ જો મારા હેમાંશી બેન ને કામ્યા બેન જો બે બેન ડાન્સ કરે છે. હવે આરાધ્યાનો વારો, હવે આરાધ્યાનો વારો. અહીંયા જો વિડીયો ચાલુ છે, વિડીયો બનાવવાનું. જો આપણે હવે તૈયાર થઈને બેસી ગયા છીએ યુટિલિટીમાં. જો અમારા મનીષા બેન છે, આ બાજુ વૈશાલી બેન, બધા તૈયાર બેસી ગયા છે. અને આ જો અને જો અમારા ગામનું પાદર આવી ગયું. અમારા ગામનું પાદર છે જામ સાહેબનું આંબડી, ઠાકરનું આંબડી કહેવાય, ભગતનું આંબડી છે. અને અમે હવે ગામમાંથી જો અત્યારે હવે બહાર નીકળ્યા છીએ. બધા બેસી ગયા છે. જો શાંત મોટમાં ભૂગી ગયા છે હળમતિયા. જો બધા ધીમે મોટા હતા મોટા આપણે પૂકી ગયા છીએ હળમતિયા. અત્યારે વાગી ગયા છે 11:30. અને જો અહીંયા બધી તૈયારી થાય છે. જો બધા મહેમાન બેઠા છે આ સાઈડ. જે અમારા મમ્મી બેઠા હતા કોઈ મોડા આવ્યા ડાયરેક્ટ એમાં વહેલું ન હોય તમારે વહેલું આવું હતું પણ ટાઈમ ન રહ્યો. જો બધી તૈયારી થાય છે અહીંયા. હરખી તૈયારી કરજો, હરખી તૈયારી કરજો બધું. આ મારા બેન છે જો. આ જો અમારા મોટા બેન છે હંસા બેન આવ્યા છે. ડાયરેક્ટ વહેલું આવવાનું હોય તમારે આંબડી સીધું. જો બધા એક તાંગડો લઈ લીધો છે. જો આપણે કટલેરીને લઈ લીધું છે, હંસાબેન લઈ લીધું છે, હસીબેન છે, ફૂઈ છે, બધા છે. જો આપણે લઈને જઈએ છીએ.
બધી ક્લાસમાં બધી વસ્તુ જે છે એ બધું કે આજે જોઈશે અને આપણે ચુંદડી તો બધે જોઈશું ઓલી સાઈડ આપણે બેઠા બધા જોઈ લે પછી બાયુને દેખાડવાનું સોલી વાત છે એટલે આદમી બધા જોઈ લે પછી બાયુને દેખાડવાનું કરી છે અહીંથી મને સાડી આપી છે અહીં મનીષા બેનને આપી છે અને આ બાજુ જો પાયલ બધા એમ બધા ગોઠવણી કરી જો આ બધા મોબાઈલમાં ફોટા પાડીશ ફોટો શૂટિંગ ચાલુ છે અત્યારે ચાલો હમણાં ફોટો શૂટિંગ ચાલુ છે જાઓ સોમપુર ફોટો ઉડાવો તમારો થાળીઓ બધા નાપા મળ્યા છે જો બધા જમવા બેસી ગયા છે જો આ બાજુ કામિયા બેન હાલો બધા જમવા બપોરા કરવા જો અમારે હેમાંશીબેન બેસી ગયા છે આ બાજુમાં નાની ગુટકી છે જો હાલો અમે જઈશું ઘરે આવજો બીજી જગ્યાએ ચા પીવા જાવ સાયન ઘરે જવાનું છે ઘરની તમને છે ને બેન ના મકાન છે મસ્ત જો બાબા સાહેબ નો ફોટો છે હલો સાહેબ બેન આવજો ઘરે આવી ગયા ચુંદડી ઓઢાડીને અને જો આવીને ચા બનાવે મમ્મી ચા પી પછી આપણે બાબરા તરફ જવાનું છે પાછું ઘરે આરાધ્યા બેન જો દૂધ પીવા આવી ગયા છે હવે ચા બની ગઈ છે હાલો બધા ચા પીવા જો મમ્મી ચા ગાળે છે હવે આદુવાળી મસ્ત કડક મીઠી ચા મમ્મી નાસ્તી ચા છે અને આરાધ્યા બેન જો વાટ જોઈને બેઠા છે હો દૂધ પીવા બેન નું દૂધ ગરમ કરવાનું આરાધ્યા કોઈ દૂધ પીતા હોય તો દૂધ પીવા આવજો કોઈ અમારા આરાધ્યા બેન નું દૂધ બને છે 2 રકમ યાર વધારે બનાવી નાખશું કા આરાધ્યા હે ને જો જો માની લાટકી છે હો આરાધ્યા બેન જો મમ્મી નહીં કહે માને કહે છે દૂધ પીવું છે મનીષા બેન હવે રકાબ્યું લેવા આવી ગયા છે હાલો બધાને ચા પીજો પછી આપણે ચા પાણી પીએ ઘરે જઈ હાલો મમ્મી જઈ છે હા આવજો કાજલ હો રક્ષાબંધન આવશું પછી હાથે માથે પાછા આવશું હાલો આરાધ્યાબેન આરાધ્યાબેન આવજો હંતાઈ હંજ કરે જો આ ગયા જાવ
આવજો બધા બેન ટાટા હરેશભાઈ આવજો આવજો ટાટા ટાટા તું આવજો મેળામાં હો મેળામાં આવજો જીનો ટાટા હાલ રામ રામ હાલ ભાઈ ઓલું કીધું કે આવજો કરિયાણા ધારે ઊભા રહી ગયા છે ગાડીમાં 4 જણા છીએ એટલે થાક લાગી ગયો એટલે ઘડીક કીધું ઊભા રહી જાય પોરો ખાઈ લઈએ અમારા કામયાબેન જો અહીંયા જો ફોન લઈને ઊભા રહી ગયા પોરો ખાઈ લો ઘડીક હેમાંશી બેન અને અહીંનું લોકેશન જો વાતાવરણ બહુ મસ્ત છે અહીંયા પવન ચક્કી છે બાજુમાં આમ નજીક જ છે જો પવન ચક્કી જો અહીં રસ્તો છે પવન ચક્કીનો અને અહીંનું લોકેશન જો બહુ મસ્ત છે આખું ગામ અહીંથી દેખાય છે જો કરિયાણા હાલો જો આપણે ઘડી પોરો ખાઈ લઈ અને પછી જાવી અમારે કામિયા જો આ તો એટલા હેરાન કર્યા છે ને અહીંયા લઈ લીધા ગળે કામિયા બહુ હેરાન કર્યા છે કામિયાને થોડીક સર્વિસની જરૂર છે એવું લાગે છે અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા 5:30 થઈ ગયા છે 5:30 જેવું 6:30 થઈ ગયા છે નવ ઘરે જઈને જો બહુ થાકી ગયા છીએ કાલના ગામત્રામાં જતા આપણે એટલે હવે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો સોમનાથ વચ્ચે આવ્યું હતું પણ કઈ જવાનું નહીં બધા હારે હતા હવે જઈશું સાતમના દિવસે આપણે સોમવારે પણ સાતમના દિવસે જઈશું સોમનાથ કામયાબેનની વાત સાંભળવા ગામમાં જઈ કાંઈ વાંધો નહીં લઈ દઈશું